ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરસ કિચનમાં. તો આજે આપણે બનાવશું છાશ ભાત. તો એના સારું આપણે જોઈએ ચોખા. તો આ 1 કપ ચોખા આપણે લીધા છે. નોર્મલ જે ઘરમાં આપણે ડેઈલી વાપરતા હોય એ ચોખા. તો આ આપણે લીધા છે જે કોલમ અને દહીં. તો દહીંની છાશ બનાવવા સારું આપણે 1 કપ દહીં લીધું છે. તમે છાશે લઈ શકો પણ આપણે આ દહીંમાંથી છાશ બનાવશું. તો 1 કપ દહીં લીધું છે. થોડાક લીલા ધાણા, 2 લીલા મરચાં અને 2 ડુંગળી, અને વઘાર માટે આપણે લાલ મરચાં લીધા અને લીમડો વઘારમાં નાખશું. અને નોર્મલ આપણે બેઝિક મસાલા આપણે રાઈ ને જીરું ને હિંગ ને હળદર, ધાણા, જીરું, મરચું, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ અને પાણી, બસ એટલી વસ્તુ જરૂર પડશે એમ. તો ઘણીવાર શું છે કે ભાત તો વઘારીને આપણે ખાતા જ હોય, પણ આ રીતે થોડુંક અલગ ટેસ્ટ આવશે ને મજા આવશે એમ. તો આ પહેલાં આપણે આ ચોખા છે એને આપણે 2 થી 3 પાણીએ ધોઈ નાખશું, કેમ કે પાવડર આપણે લગાવીને રાખ્યો હોય એટલે એને એકદમ હરખા ધોવા પડે એમ. તો આને આપણે ધોઈ નાખશું. તો ચોખા આપણે ધોઈ નાખ્યા 2 થી 3 પાણીએ, એને અત્યારે સાઈડમાં રહેવા દેવું. અને આ દહીં છે એમાં આપણે થોડું પાણી નાખીને છાશ બનાવી લેવું. તો 1 કપ દહીં છે તો આ 1 કપ પાણી આપણે પહેલાં નાખશું, પછી જરૂર પડશે એ પ્રમાણે નાખશું એમ ભાતમાં. તો આ રીતે છાશ બનાવી લેવાની, એની સાઈડમાં રહેવા દેવું. અને આપણે આ ડુંગળી સુધારી લેવું. તો છાશ ભાત ઘણાને એમનેમય ભાવતા હોય છે, એટલે મને આઈડિયો આવ્યો કે આપણે આ રીતે છાશ ભાત બનાવી કે આપણે વિસુ હોય ને, મારો ભાઈ કાકાનો દીકરો વિસુ મામા, તો એને બહુ ભાવે છાશ ભાત એમ. તો એ શું કરે કે એને ઘણીવાર ભૂખ લાગી હોય ને ભાત પડ્યા હોય ને તો એમાં છાશ ને મીઠું ને હંચર ને ડુંગળી ને બધું નાખીને ખાઈ, એને બહુ ભાવે એમ. તો આ રીતે આપણે છાશ ભાત બનાવીએ હગી એમ, મને આઈડિયો આવ્યો એ રીતનો. તો આપણે ડુંગળી આ રીતે સુધારી લેવું બધી. તો ડુંગળી આપણે આ રીતે સુધારી લીધી છે. હવે પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આને આપણે કુકરમાં બનાવશું. તો આ કુકર લીધું, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું વઘાર માટેનું. તો તેલ આપણે 1 મોટા ચમચા જેટલું નાખવાનું છે. તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં મરચાં છે એને આપણે ટુકડા કરી લેવું. તો તમારે જે રીતે નાખવા હોય એ રીતે નાખી શકો. તો આને આપણે આ રીતના ટુકડા કરશું, આ રીતના. તો મરચાં આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. અને હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે રાઈ નાખશું, 1/2 ચમચી જેટલી, અને જીરું, આ રીતનું લાલ થવા દેવાનું. રાઈ બધી ફૂટવા દેવાની. હવે આમાં આપણે નાખી દેવું આ લાલ મરચાં અને લીમડો અને થોડીક હિંગ. હવે એમાં ડુંગળી, અને મરચાં લીલા. થોડીક વાર આમાં પકાવી લેવાનું ડુંગળીને, 1/2 મિનિટ માટે. તો આને થોડીક વાર આપણે પકાવી લીધી ડુંગળીને. હવે આમાં આપણે બીજા મસાલા નાખીશું. તો થોડીક હળદર નાખીશું અને ધાણા જીરું 1 ચમચી જેટલું, અને લાલ મરચું. તો લાલ મરચું તમે તમારા હિસાબે નાખી શકો, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે એમ. તો આપણે લીલા મરચાં મોરા નાખ્યા છે, તો આ લાલ મરચું થોડુંક આપણે 2 ચમચી જેટલું નાખશું. અને આ તીખું નથી એટલે થોડુંક વધારે નાખ્યું.
તો થોડાક લીલા ધાણા નાખી દેવું અને આ બધું મિક્સ કરી લેવું. હવે આમાં આપણે નાખી દઈએ આ ભાત ધોયેલા ચોખા. ગેસ ધીમો કરી દઉં થોડો. હવે આમાં છાશ નાખી દેવું આપણે. તો આપણે 2 કપ છાશ છે તો આપણે ભરીને નાખી દઈએ. એક કપ દહીં હતું ને 1 કપ આપણે પાણી નાખ્યું હતું. થોડુંક આપણે એમાં પાણી નાખીશું એટલે ખટાશ બેલેન્સ થઈ જાય એમ. જો તમારે મોળી છાશ હોય તો તમે એની 3 કપ ભરીને નાખી શકો એમ. તો 1 કપ આપણે એમાં પાણી નાખીશું. આ રીતનું જોઈએ. તો 1 કપ ચોખા હતા તો આપણે એમાં 3 કપ છાશ જોઈએ એમ. તો એમાં આપણે મીઠું હજી નથી નાખ્યું તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું. થોડાક ધાણા હજી નાખી દે લીલા. તો આ રીતનું આપણે જોઈએ. તો આપણે આને ઢાંકણું બંધ કરી દઈએ. અને 2 વિસલ જેવું થવા દેવું. પહેલાં ફૂલ ગેસ રાખશું આમાં જ્યાં સુધી બધું પ્રેશર આમાં ભરાય ત્યાં સુધી. પછી ધીમો ગેસ કરીને 5 મિનિટ પકાવવાનું. પછી એમાં 2 થી 3 વિસલ તમારે કુકરમાં જેટલી વિસલે પાકતું હોય એ પ્રમાણે તમે કરી શકો એમ. તો આપણે આમાં 2 થી 3 વિસલ થવા દેવું. તો કુકર આપણે હવે ખોલીને જોઈ લઈએ. 3 વિસલ આપણે આમાં કરી. તો એકદમ મસ્ત થઈ ગયા ભાત. જો તો 1 કપ ચોખા અને 3 કપ છાશ જોઈએ આપણે. તો આપણે છાશ ઘાટી હતી એટલે 2 કપ છાશ નાખી અને 1 કપ આપણે પાણી નાખ્યું હતું. તો એકદમ સરસ આ રીતના થઈ જાય ભાત એમ. તો આને આપણે હવે કાઢી લેવું. તો કંઈક એમ લાગે કંઈક અલગ ખાવું છે તો આ રીતે તમે ભાત બનાવી શકો એમ. ફટાફટ થઈ જાય અને છાશવાળા ભાવશે. તો આપણે કાઢી લીધા વાટકામાં આ રીતે. તો આટલા ભાત આપણે 3 થી 4 જણા માટે આપણે બનાવ્યા એમ. તો તમે તમારે ઘરમાં જે રીતે બનાવતા હોય એટલા બનાવવાના એમ. તો તૈયાર છે આપણા છાશ ભાત. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા છાશ ભાત.